જામજોધપુર તાલુકાના ગામ રબારિકા, જામજોધપુર તાલુકાના રબારિકા ગામના ખેડૂત છે. અમારે જામજોધપુર તાલુકામાં વરસાદ છે જ નહીં, વરસાદ નથી એટલે ખેડૂતને મોટી નુકસાની છે. બિયાણ મગફળીના, માંડવી, કપાસના બિયાણ લઈને વાવી દીધા છે, વરસાદ થયો નથી, સંપૂર્ણ પાક ફેલ ગયો છે. હવે સૌની યોજનાનું પાણી પૂરતું મળતું નથી. જે જામજોધપુર તાલુકાના મોટા ડેમો છે એ મોટા ડેમમાં ભરતા નથી એટલે પાણીનું નુકસાન, કોઈ જાતનો માલ કે કંઈ પાણી છે નહીં પાવા પણ. અમારો જામજોધપુર તાલુકાના ખેડૂત અને માલધારીને એવી માંગ છે કે સરકાર જેમ બને એમ તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી દે. સર્વે કરવા પણ કઈ છે જ નહીં સાહેબ, આમાં સર્વેનો કોઈ પ્રશ્ન નથી. હવે હું તમને કહું, અમારા ખેડૂત પાસે અત્યારે કંઈ નથી. એક તો ધિરાણ ભરવાના નંબર, એક તો સંપૂર્ણ ધિરાણ ખેડૂતનું માફ કરે અને તાત્કાલિક ખેડૂતને સહાય પૂરી કરે અને સંપૂર્ણ ધિરાણ માફ કરે અને માલધારીઓને 7-8 કિલોમીટરના રેન્જમાં એના ગોડાઉન ચાલુ કરી દે સરકારી ઘાસચારાના, એટલે માલધારી અને ખેડૂત કે હેરાન ના થાય. સર્વેનો કોઈ મતલબ જ નથી. સંપૂર્ણ ધિરાણ માફ કરો. અમે સરકારને એટલી વિનંતી કરી છે કે તમે નથી દુષ્કાળ જાહેર કરતા, નથી ધિરાણ માફ કરતા. અને અમારે ખેડૂતની પોઝિશન એવી છે કે દિવાળી આવશે ને તો શું કરવું, અમારી પોઝિશન, અમારી વેદના તમે નહીં સમજો, સમજી ગયા, સરકાર નહીં સમજે. છોકરાઓના ફી ભરવી, લગ્ન કરાવવા, આમાં હું અમારી પોઝિશન, કોઈ પાસે ખેડૂત પાસે પૈસો નથી, ઉદ્યોગપતિ કોઈ ખેડૂત નથી, સમજી ગયા. આ એક તો બ્યાણ લીધા ને એને ઘેણા મૂકીને લીધા છે, બાયુના ઘેણા મૂકી અમે અને એના બ્યાણ લીધા છે. બ્યાણ તો ફેલ ગયા છે. હવે અમારે ખાવાની એટલા પોઝિશન છે. તો આવી રીતે સરકાર આમ કરે તો ખેડૂતને મરવાનો વારો આવશે. આ આત્મહત્યા થાય ને, હું એવું કહું છું, જામનગર જિલ્લામાં એક ખેડૂત આત્મહત્યા ના કરે ને એવું એની સરકારની આંખ ખુલી જવી જોઈએ. આત્મહત્યા કર્યા પછી કોઈ ઘર આખું ઉજળી ના જવું જોઈએ. અમારી એટલી વિનંતી છે. આજ રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે મનોજભાઈ કથિરિયા, જિલ્લા કલેક્ટરને આખી જિલ્લા સમિતિ સાથે મળી તથા ખેડૂતો સાથે મળી આવેદન આપવામાં આવેલું. જેમ કે વર્તમાન સમયમાં જામનગરના વિસ્તારમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ આખા ચોમાસાનો થયો નથી, ત્યારે આખા જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને આખા જામનગર જિલ્લાના 7 કિલોમીટરના ત્રિજ્યામાં માલધારીઓ માટે ઘાસચારા વિતરણ કેન્દ્ર, સૌની યોજનાથી તમામ ડેમો ભરવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતોની સાથે, અત્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે એની સાથે ઊભા રહેવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. જો આ વિનંતી અને સરકાર આ મુદ્દે કાંઈ પગલાં નહીં લે તો આવનાર સમયમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન તથા જન આંદોલન આપી ખેડૂતોના હિત માટે રોડ ઉપર ઉતરશે. વરસાદના હિસાબે માલધારી સમુદાય, ખેડૂત સમુદાય અને ખેત મજૂરો અત્યારે ખૂબ જ પરેશાન છે. એના ઘરના ચૂલા કેવી રીતે ચાલુ રાખવા એના માટે એ લોકો વિચારતા થઈ ગયા છે. જો કે મુખ્ય પાક મગફળી, કપાસ, આ બધા પાકોને નુકસાન થયું છે. વરસાદ ન થાય તો કોઈ પણ પાકને નુકસાન થાય. મારું નામ PR જાડેજા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું ઝાંખર મારું ગામ છે. અત્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો થયો છે. એના માટે ખેડૂતો, માલધારી, ખેત મજૂરો બધા પરેશાન છે. એના માટે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છીએ. કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે તાત્કાલિક આપણા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરે અને સૌની યોજનાથી તમામ ડેમોને પાણીથી ભરે અને માલધારીને 7 કિલોમીટરના એરિયામાં નજીકમાં ઘાસચારો મળી રહે, ઘાસચારાની પૂરતી જોગવાઈ કરે અને ખેત મજૂરોને મજૂરી મળે એના માટે તાત્કાલિક રાહત કામ ચાલુ કરે. અમે મગફળીનું વાવેતર કર્યું છે, મગફળીને 100% નુકસાન થયું છે. પછી કપાસનું વાવેતર કર્યું છે, એમાં પણ 100% નુકસાન છે. અને માલઢોરને ચારવા માટેના ચારાના વાવેતર કરેલા છે, એમાં પણ તમામ પાકોમાં, તમામ મોલમાં, બધામાં અત્યારે વરસાદ નથી થયો, એના કારણે નુકસાન થયું છે. પાણી નથી. એટલે સરકારને વિનંતી છે તાત્કાલિક આપણા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને તમામ ડેમોને પાણી સૌની યોજના દ્વારા ભરવામાં આવે અને ખેત મજૂરોને મજૂરી આપવામાં આવે અને માલધારીને તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘાસચારો આપવામાં આવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે. જય હિન્દ. જામનગર જિલ્લામાં માત્ર 29% જ વરસાદ પડ્યો છે અને રાજ્ય સરકારે 2020માં જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી એના મુજબ સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એના દુષ્કાળ ગણવો જોઈએ. કેન્દ્ર સરકારની 2016ની અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ 60%થી વધારે વરસાદની ઘટ હોય તો એને અતિ ગંભીર પરિસ્થિતિ ગણવી જોઈએ. એ બંને કાયદાઓ મુજબ
જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ શકે એમ છે, કારણ કે પોરબંદરમાં 17%, જામનગરમાં 29%, દ્વારકામાં 6% વરસાદ છે. તો એક બાજુ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી, બીજી બાજુ સૌની યોજના જે છે 2019 થી દ્વારકા, જામનગરના તમામ ડેમો ભરવાના હતા, પરંતુ આજે આ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં જો ડેમો ન ભરાય તો દશેરાના દિવસે ઘોડું દોડતું નથી, એવી જે કહેવત છે એ કહેવત મુજબ જ આ વાત ક્યાંક સાબિત થાય છે. અને ત્રીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી જ્યારે દ્વારકા હમણાં આવ્યા ત્યારે એમ કહ્યું કે આ વિસ્તારનું ધ્યાન દ્વારકાધીશ રાખશે. ત્યારે જી મીડિયાના માધ્યમથી મારે કૃષિ મંત્રીને પૂછવું છે કે તમે કૃષિ મંત્રી છો કે કૃષિ મંત્રી છો? જો કૃષિ મંત્રી તરીકે તમને ત્યાં એટલા માટે જ બેસાડ્યા છે કે જ્યારે આવી અકાલગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કૃષિ મંત્રી છે એ જીલ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પીવાના પાણીની વ્યવસ્થા કરે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરે, ખેડૂતોના પાક ધિરાણ માફ કરે. એમ ના કહે કે આ દ્વારકાધીશના શરણે, બરાબર છે. એટલે આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી અને માંગ કરી છે.